અર્થ મંથ અને અર્થ ડે ની ઉજવણી અંતર્ગત બિસ્પોક આર્ટ ગેલેરી ખાતે પુરુષ પ્રકૃતિ નામક એક વિશેષ કલા પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું છે. સ્ટોરી બાય ચિરાગ, અમદાવાદ. જી, મારું નામ દેવેન ગવારવાલા. હું બિસ્પોક આર્ટ ગેલેરીનો ફાઉન્ડર છું. સિંધુ ભવન ઉપર આપણે આર્ટ ગેલેરી ચલાવીએ છીએ છેલ્લા 2.5 યરથી. અહીંયા આપણે ઇન્ટરનેશનલ 15 જેવા આર્ટિસ્ટ છે જેમને રિપ્રેઝન્ટ કરીએ છીએ અને ઇન્ડિયાના અત્યારે 40 જેટલા આર્ટિસ્ટને હું રિપ્રેઝન્ટ કરું છું અને એમાં એ બતાવવા આ શો આપણે કર્યો છે. એમાં નેચર ને અર્થનું જે લિંકેજ છે એ થીમનો આ શો છે, અર્થ મંથનો. જે અર્થ ડે જે 20 એપ્રિલનો હતો ત્યારે આપણે આ શો ચાલુ કર્યો અને મધર અર્થ જેમ મધર ડે આવે છે એમ ફરીથી આ મંથમાં મધર્સ ડે છે. આપણે એ બંનેને આપણે બતાવીએ છીએ કે મધર અર્થ અને આપણે જે અર્થનું મહત્વતા જે આનેવાલી આગળ જે બધી જનરેશન આવવાની છે એ બધાને આપણે બતાવવાની કોશિશ કરીએ છીએ કે તમે જેટલા રિન્યુએબલ રિસોર્સિસ વાપરો કે જેટલું તમે કન્ઝર્વ કરશો બધું, તો આગળ બધી જનરેશનોને વાંધો નહીં આવે. તો એ આપણે આર્ટના માધ્યમથી કમ્યુનિકેટ કરીએ છીએ બધાને. તો આવજો ખરા સિંધુ ભવન ઉપર જોવા. આ જૂન સુધી આ શો ચાલવાનો છે. આમાં 30 જેટલા આર્ટિસ્ટે પહેલીવાર અમદાવાદ ને ગુજરાતમાં પ્રેઝન્ટ કર્યા છે એમના વર્ક્સ. તો હેપી છું કે દિલ્હી, બોમ્બે છોડીને લોકો હવે અમદાવાદને જોવા લાગ્યા છે. એટલે આઈ એમ વેરી હેપી ફોર ધીસ બાય आर्टिस्ट एंड द क्यूरेटर. थैंक यू. अरजान कंबाटा, स्कल्प्टर हूँ. 42 ईयर्स से काम कर रहा हूँ. प्रोफेशनली आर्किटेक्ट हूँ, पण ते ज़्यादा करके मैं स्कल्पचर में ही डेल करता हूँ. એક એક્ઝિબિશનનું આયોજન છે, અલગ અલગ જાતની પેઇન્ટિંગનું આયોજન છે, શું કહેશો? હંમેશા છે ને મારું એટલું માનવાનું છે કે જેટલી જાસ્તી ચીજો, જાસ્તી મટીરિયલ તેનું જો એક્ઝિબિશન હોય તો બેટર, કારણ કે લોકોને માલમ પડે કે શું મટીરિયલમાંથી આર્ટ થઈ શકે છે. અત્યારે હવે મેં કામ કરવાનું ચાલુ કર્યું ત્યારે ભંગારમાંથી કામ ચાલુ કર્યું. એકચ્યુઅલી મશીનના પાર્ટ્સો લઈને, તૂટેલા ભાગેલી સ્પ્રિંગ, જૂના ટ્રેક્ટર, એ તો બધું વેલ કરીને ચાલુ કીધું. તે વખતે બધા મને કહેતા કે હા એવું આર્ટ કરે તો વેચાય કે નહીં કરીને. મેં કહ્યું કે વેચાવાનો તો સવાલ જ નથી, કારણ કે આઈ વોઝ ડુઈંગ ઇટ ફોર માય ઓન પ્લેઝર. સમજો ને, મારા પોતાને વારે કરતું ને મેં આર્ટ શીખ્યું નથી, આર્કિટેક્ચર શીખ્યું ને પછી આસ્તે જઈને આઈ જસ્ટ કેપ્ટ ઓન ડેવલપિંગ. તો વોટ યુ આર સીઈંગ હિયર, આ જે ગેલેરીમાં તમને દેખાય છે, મિક્સ મીડિયા છે, એક્રિલિક્સ છે, કેનવસ છે, બ્રોન્ઝ કાસ્ટિંગ છે, વેલ્ડેડ આયર્ન છે, ફાઈબર છે. એ વ્યુઅર જ્યારે જોઈ ને ત્યારે માલમ પડે કે કેટલી ચીજોમાંથી આર્ટ આજે થઈ શકે. એન્ડ દેર ઇઝ નો લિમિટ. આજે કોઈ માણસ ખાલી રસ્તા પરથી પથ્થર ઉચકીને બી એને જોડીને આર્ટ બનાવી શકે એન્ડ ઇટ ઇઝ એક્સેપ્ટેડ ટુડે. ઘણી બધી પેઇન્ટિંગ કંઈક મેસેજ થઈ જાય છે, તેમાંથી કોઈ એક પેઇન્ટિંગની વાત કરીએ તો મને સૌથી બેસ્ટ મને ગમે, જો હું પેઇન્ટિંગની વાત કરું તો આ એક મારા પંખવાલી છે તે મારી પેઇન્ટિંગ. તે બેઝિકલી મને વિંગ્સ હોય ને પાંખો, એ ટુ મી મને બહુ જાસ્તી મિનિંગ હોય, કારણ કે ઇટ સિમ્બલાઇઝિસ ફ્લાઇટ, સ્પિરિટ, ઉડવાનું, શું કહેવાય એને, લાઇટનેસ ઓફ ધ માઇન્ડ, એવરીથિંગ, ફ્રીડમ, બધું એ સિગ્નિફાય કરે. તેથી દેટ ઇઝ વન ઓફ માય ફેવરેટ પેઇન્ટિંગ્સ. પેલો માણસને પાંખ જોઈ તો એવું લાગે કે રિલેક્સ છે માણસ. પેઇન્ટિંગ બનાવવાનો કેટલો સમય લાગતો હોય છે અને એપ્રોક્સ કિંમત શું હોય છે નોર્મલી આપણે વાત કરીએ તો? કિંમત તો આર્ટિસ્ટના સિનિયોરિટીની ઉપર છે, પેઇન્ટિંગની ઉપર નહીં આવે. અત્યારે અનફોર્ચ્યુનેટલી તમે જોશો તો સપોઝિંગ આજે એક જસ્ટ આર્ટિસ્ટ ઇમર્જ થયેલો છે ને એને એક પેઇન્ટિંગ બનાવેલું છે જેને એને બોલો 6 મહિના લાગેલા છે. ને એક જૂનો આર્ટિસ્ટ છે, એસ્ટાબ્લિશ છે, એની 70s હવે, ને એ 2x2 પેઇન્ટિંગનું છે ને સપોઝિંગ એને 10 દિવસ લાગેલા છે, પણ તેની કિંમત જાસ્તી હશે બીકોઝ ઓફ ધ સિનિયોરિટી ઓફ ધ આર્ટિસ્ટ. ને એવું હોવું બી જોઈએ, કારણ કે આસ્તે આર્ટિસ્ટ જેમ એક્સપાન્ડ આગળ જાય તો એની શું કહેવાય એની વેલ્યુ વધે, એની આર્ટવર્ક્સની વેલ્યુ વધે. ઇટ ઇઝ લાઈક સેઇંગ કે પેલો હું ડોક્ટર પાસે ગયો ને એને 2 મિનિટમાં મને કહી દીધું શું છે ને એટલા પૈસા લીધા. એ 2 મિનિટ નથી, એનો આખો જે વર્ષોનો એક્સપિરિયન્સ છે તે કાઉન્ટ થાય. તો તેને લીધે તો પ્રાઇસ એકદમ ઇમટીરિયલ છે. ને હું તો કહું કે જો આર્ટ લવર હોય તો પ્રાઇસ જોવા બી નહીં જોઈએ, એને જસ્ટ ખાલી આર્ટ જોવાનું ने एंजॉय द आर्ट ने जो के सूच है तेमा करी. मेरा नाम उमा नायर है. मैं एक क्यूरेटर हूँ और मैं आलोचक हूँ पिछले 35 साल से. मैं कला के ऊपर लिखती हूँ, बहुत से किताबें लिखे हैं और मैं ये सोचती हूँ कि एक क्यूरेटर का कर्तव्य है कि लोगों को आर्ट दिखाए और लोगों को कला दिखाए जो उन्होंने कभी नहीं देखा. और जब हम कला दिखाते हैं, हम आर्टिस्ट के लिए एक सर्विस करते हैं, सेवा करते हैं,
क्योंकि एक क्यूरेटर की हैसियत है कि आर्टिस्ट का परिचय लोगों के पास ले जाए, और ये एग्जीबिशन है उस परिचय के लिए कि हमारे देश में बहुत से आर्टिस्ट हैं जो प्रसिद्ध है और जो प्रसिद्ध नहीं है, मगर कला की खूबसूरती ये है कि कला में बहुत कुछ देखना है और बहुत कुछ हमारे लिए आनंद लाना चाहिए। तो ये एग्जीबिशन उस आनंद के लिए है जिसमें हम धरती के बारे में सोचें और मनुष्य के बारे में सोचें। पेंटिंग कितने आर्टिस्ट ने तैयार किए, कितने लोगों का 39 आर्टिस्ट्स। पेंटिंग्स भी है, प्रिंट्स भी है, ड्राइंग्स भी है, स्कल्पचर्स भी है,